નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, તમારી કોઈ પણ ઈચ્છા હોય, તમારું કોઈ પણ ધારેલું કામ કરવું હોય તો મિત્રો 5 જ દિવસમાં તમારી તમામ મનોકામના, તમારી ઈચ્છા, તમારું ધારેલું કામ થઈ જાય। મિત્રો, સવારમાં વહેલા ઊભા થઈ અને કુળદેવી માને યાદ કરી એમનું નામ લઈ આટલું જરૂર તમારે કરવાનું છે મિત્રો। તો મિત્રો, તમે જે ધારેલું પરિણામ મેળવવું એ તમારા હાથમાં છે। તો મિત્રો, તમે હોય કે હું કેમ ન હોવ, પણ જો સવારમાં દાડો ઉગે અને ઓછી મહેનતમાં વધારે આવક મેળવવી હોય, ઓછી મહેનતમાં સુખ મેળવવું હોય, આ બધું સુખમય દિવસો પસાર કરવા હોય મિત્રો, પરિવારને સુખી રાખવા માટે, આપણા જીવનને ધન્ય બનાવવા માટે, સારા કર્મો કરવા માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ મિત્રો। કે જેમ તેમ કરી અને આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય, કામ ધંધો સારો ચાલે, વ્યાપાર નોકરીમાં ઘરમાં કોઈ તકલીફ ના પડે, કોઈ અણધારી સમસ્યાઓ ના ઊભી થાય, વાદ ન વિવાદ કાંઈ પણ પ્રકારનું દુઃખ ઘરમાં ઉદ્ભવે નહીં, એના માટે મિત્રો આપણે તમે હોય, ચાહે હું પણ હોય કેમ ન હોવ, બધા આપણે મહેનત કરતા હોઈએ છીએ। ઘરમાં સુખ શાંતિ હોય તો બસ બધું આવી જાય, છતાં પણ મનુષ્ય રાત દિવસ ભટક્યા કરે છે સુખની શોધમાં, કે આટલું મારું કામ થઈ જાય તો બસ પાછળથી સુખ જ, એથી વધારે સુખ આવે તો એનાથી વધારે લાલચ લાગે, પણ કોઈકને કોઈક વધારે મેળવવું છે પાછળની પેઢીને સુખી કરવા માટે, તો બાળકો પણ ભણી ગણીને હોશિયાર થાય, એમને પણ નોકર ધંધો સારો વેપાર મળી જાય અને પરિવાર સુખમય ધન્ય બની જાય। પણ જ્યારે આપણે સારા કર્મો કરીએ, આપણે જાગીએ, આપણે પોતે સજાગ બનીએ, કર્મ કરીએ તો જ ફળ આપણને આપે। તો મિત્રો, મારો કહેવાનો અર્થ એ છે કે માત્ર 5 દિવસ તો નહીં, પણ તમે ધારો એ જ ઘડીએ તમારું કામ થઈ જાય। આપણે અહીંયા ટાઈમમાં લખ્યું છે કે 5 દિવસમાં તમારી ઈચ્છા પૂરી થઈ જશે કુળદેવી માનું નામ લેવાથી। કુળદેવી માની દયા થાય, કુળદેવી માની કૃપા થાય, કુળદેવી માની પ્રસન્ન થાય તો આપણું બધું જ કાર્ય થાય, બધી ઈચ્છાઓ પૂરી થાય। પણ એના માટે માત્ર 5 તો નહીં, પણ જ્યારે તમે નામ લ્યો એ જ ઘડીએ તમારું નામ અને કામ થઈ જાય, એવી કુળદેવી માની કૃપા થાય તો તમે જીવનમાં જેવી ધારો એવી સફળતા મેળવી શકો મિત્રો। પણ આ બધું ક્યારે શક્ય બને? કે 1 દિવસથી, 2 દિવસથી કે 3 દિવસથી, પણ જો દિલમાં દયા હોય, ધર્મથી ટુકડા હોય અને તમારા જીવનમાં કોઈ દિવસ ખોટું કાર્ય ન કર્યું હોય અને મિત્રો જગતના કલ્યાણ માટે સર્વનું ભલું થાય એવા ભાવથી તમે જો માને રીઝવો અને એવા ભાવથી માને ભજન કરો, એમને યાદ કરો, એમના નામનું સ્મરણ કરો અને તમારું જે કાર્ય હોય એમાં લાગી જાઓ માનું નામ લઈ, તો મિત્રો તમારે શું કરવાનું છે એ જાણતા પહેલા મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મા કુળદેવી
લખી દેજો. તો મિત્રો, તમારી ઈચ્છા માત્ર 5 દિવસમાં પૂરી કરવી હોય તો દરરોજ સવારમાં વહેલા ઊભા થઈ જ્યારે તમે પથારીમાંથી વહેલા ઊભા થાવ એ વખતે સર્વપ્રથમ તમે ધરતી માતા ઉપર જમીન ઉપર પગ મૂકો તે પહેલા એને સ્પર્શ કરી અને એ હાથ તમારી જમણી આંખે ડાબી આંખે અડાડી અને આંખો ખોલવાની છે. ત્યારબાદ મિત્રો તમારા અથેળીના દર્શન કરો. એ વખતે તમારી કુળદેવીને યાદ કરો, એનું નામ લ્યો. એવા ભાવથી યાદ કરો એ વખતે તમારા મગજમાં, તમારા મનમાં કોઈ પણ પ્રકારનો વિચાર ન ચાલવો જોઈએ. ત્યારબાદ મિત્રો તમારું કુળદેવીનું નામ લઈ તમે અરીસા સામે જે દર્પણ હોય એના સામે ઊભા રહી તમારી કુળદેવી માને યાદ કરી તમારી જે કંઈ ઈચ્છા હોય એ અરીસા સામે 5 વાર બોલો અને માનું નામ લઈ એમના નામનું રટણ કરી અને માને પ્રાર્થના કરો કે માં, જેવો તે મને આજે એમ ખેમ સાજો તાજો માજો મને ઊભો કર્યો છે, દુનિયા દેખાડી છે, એવી જ રીતે ભવિષ્યમાં પણ મને આવી રીતે આગળ લઈ જાજે અને તારી અમી કૃપા અમારા ઉપર બનાવી રાખજે. માનું નામ લઈ તમે બ્રશ કરતા હોવ, દાંતણ કરતા હોવ, સ્નાન કરી પૂજા પાઠ કરો એ વખતે તમારી કુળદેવીને યાદ કરજો, કુળદેવીનું નામ લેજો. એમના નામથી બની શકે તો ધર્મ કરજો, કુળદેવીના નામની બની શકે તો કોઈને ખવડાવજો, ગાયને રોટલી ખવડાવજો, કૂતરાઓને રોટલી ખવડાવજો, પશુ પંખીઓને ચણ નાખજો. બની શકે તો મિત્રો ધર્મથી ટુકડા રહેજો. તો મિત્રો, જેટલા તમે ધર્મથી ટુકડા રહેશો એટલું જ તમારું કાર્ય ઝડપથી થશે. અને મિત્રો એક વાત યાદ રાખજો, ક્યારેય કોઈને નડશો નહીં અને કોઈનું પડાવી ન લેશો. સારી ભાવના રાખશો, સારું કર્મ કરજો. તો મિત્રો હું ચોક્કસ તમને કહું છું કે જો તમે કુદરત, ભગવાન માતાજી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.